ધર્મ છે રોજ મા બાપને પગે લાગો. તમને ખબર છે આપણે 8મા 9મા સ્કૂલમાં આવીએ ને આછી મૂછો આવે, ખબર છે, આમ છોકરા જેવા લાગીએ, ખબર છે. અને એ જ વખત સ્કૂલમાં એક સોગન ખવડાવે, ખબર છે, ખબર છે, ભારત મારો દેશ છે. હું જો ગુજરાતનો સીએમ બન્યો ને, બનવાનો જ છું હવે તો નક્કી છે બધું, તો નિયમ નંબર 3 કે આ રહ્યું ને ભારત મારો દેશ છે કાઢી અને આ લાવવાનો છું. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. આની જરૂર છે, તમે પેલાની જરૂર નથી. ભાવ પેદા થવો જોઈએ. આ કોઈએ શીખવાડ્યું જ નથી. ત્રીજો ધર્મ, સારા ગુરુઓને, સારા શિક્ષકોને પગે લાગવું. સાહેબ કોલેજમાં બીએસસી કરતો વેઇટરની નોકરી ખાલી શરમ આવે કે ના આવે? તો એક દોસ્તાને કીધું સારું ટેન્શન થઈ ગયું. મને કે સિગરેટ પીવો ટેન્શન દૂર. તો મેં તો ચાલુ કરી. તો હું સિગરેટ હજી તો પીતો હતો ને, અમારા એક પ્રોફેસર ત્યાંથી નીકળ્યા, મારી બાજુમાં પેલો કહેલો સાહેબ આવ્યા. મેં તો આયા તો આયા, સિગરેટ થોડી ફેંકી દેવાય. સિગરેટ હજી આમ કરવા જોઉં, સાહેબે તો મને કચકચો એક લાફો ખેંચી દીધો. સિગરેટ પડી ગઈ, પાછળ 4-5 છોકરીઓ આવતી હતી, ઇજ્જતની પથારી ફરી ગઈ. મેં પેલા સાહેબને માર્યો ધક્કો, સાહેબ પડ્યા નીચે. મેં તો લોચો થઈ ગયો. સબ કુછ કરને કા, ઈગો હટ નહીં કરને કા. કોલેજ કાળમાં આપણામાં બધું જનૂન જોરદાર હોય. હું તો સીધો સાહેબ પડ્યા, હું તો ભાગ્યો ઘેર જઈને હોટલ પર વેઇટરની નોકરી કરવા. નોકરી કરીને સવારે 5 વાગે પેલા પ્રોફેસરના ઘેર ગયો, જેણે મને લાફો માર્યો હતો. મેં હાલું ગમે તે થાય, માસ્તરે આપણા હારા માટે માર્યો અને આપણે ખોટું કર્યું. ગયા બારણું ખખડાયું, વ્યાયામ શાળામાં ગયો, કચરા પોતું કર્યું. હું એક વ્યાયામ શાળામાં કચરા પોતું કરતો કે કસરત કરવાનો શોખ, પણ પૈસા નહીં, એટલે કચરા પોતું કર, કસરત મફત. અત્યારે તો મારા 2 જીમ ચાલે છે અને મારા 2 જીમમાં કેવો નિયમ છે, તમે રેગ્યુલર આવો ને તો ફી નહીં ભરવાની. કેમ? તને તારી પડી છે તો મને તારી પડી છે, કર કસરત દોસ્ત, બનાવો. આવા છોકરાઓ તૈયાર કરો. કેટલા છોકરાઓ તૈયાર કરો. સાહેબના ઘેર ગયો, દરવાજો ખખડાવ્યો, સાહેબ બાયણું ખોલ્યું. મને કે શું છે? મેં તો સાહેબ સોરી, કાલ મેં તમને ધક્કો માર્યો. મને કે હારા ઘરનો છોકરો સુધરી જાય, પણ મેં તો છોકરીઓને દેખતે લાફો ના મારવો જોઈએ ને સાહેબ. હા તું છે જ આવો, ઢેકણું પૂછડું, એટલી કેસેટ એ માસ્તરે વગાડી. હું હાલું વિચારું કે સિગરેટ હું પીવું અને તકલીફ આ શિક્ષકને. સિગરેટ છૂટી ગઈ. બોલો આવા ગુરુઓને પગે લાગવું જોઈએ કે નહીં?